સાયન્સ અત્યારે 2 વિદ્યાર્થીઓ રેગ્યુલર ગુજરાતી મીડિયમમાં ભણે છે. અત્યારે 2 વિદ્યાર્થીઓ રેગ્યુલર ગુજરાતી મીડિયમમાં ભણે છે. એક સત્ર દીઠ તમારે 2-3 હજારથી વધારે ન લેવી એ પ્રમાણે અત્યારે ત્યાં વિદ્યાર્થીઓ ટ્રાન્સફર મેં કર્યા છે થોડોક ટાઈમ. એટલે તમારા જ વિદ્યાર્થીઓ મારા છે એટલે મારા તો એક વર્ગના જે વિદ્યાર્થી હોય તો તમે જે કહો છો એ ફી જ હોય ને? એ જ ફી હોય. હું રીતના બોર્ડ મારું છું કે મારી ફી આટલી છે, વાલીને વાકેફ કરીને પછી આગળ ચાલો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી. વાત કરીએ તો અમરેલીમાં શિક્ષણ માફિયાઓ બેફામ, વધુ એક બોગસ સ્કૂલ સામે આવી છે. લાઠી રોડ ઉપર આવેલ એકલવ્ય કોમર્સના નામે ચાલતી શાળાનો પર્દાફાશ. એકલવ્ય સ્કૂલમાં ધોરણ 11 અને 12ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હકીકતમાં જીવનતીર્થ સ્કૂલના હોવાનું જાણવા મળ્યું છે. જીવનતીર્થ સ્કૂલ માત્ર 6000 ફીની પહોંચે આપે છે, ત્યારે એકલવ્ય કોમર્સ એ જ વિદ્યાર્થીઓ પાસે તગડી ફી વસૂલી લાખો રૂપિયા કમાય છે. એકલવ્ય કોમર્સના અભ્યાસ અને જીવનતીર્થ નામની શાળાના પ્રમાણપત્રો આપવામાં આવે છે. એડમિશન કરવા 18,000 થી 25,000 સુધીની ફી લઈ બીજી શાળાને LC પધરાવે છે. એડમિશન કરવા 18,000 થી 25,000 સુધીની ફી લઈને બીજી શાળાના LC પધરાવે છે. સંચાલકોએ સ્વીકાર્યું કે આવું જ ચાલે છે. એક LCના રૂપિયા 500 થી 1,000 ચૂકવણી કરવામાં આવે છે. બાળકોના ભવિષ્ય સાથે છેડા કરતા શિક્ષણ માફિયાઓ. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરતી આવી બિનકાયદેસર સ્કૂલ ઉપર એક્શન ક્યારે? તંત્ર મૌન કેમ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. JK ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. અહીંયા શું પોસ્ટ છે? હું ભરતભાઈ ઉપાધ્યાય બોલું છું અને જીવનતીર્થ વિદ્યાલયનો પ્રિન્સિપાલ. સર, આ કયું ટ્રસ્ટ છે? શારદા નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ. એના કોણ છે? સંચાલક કોણ હતા? સંચાલક અત્યારે મારા ફાધર હતા, પહેલાં ગુજરી ગયા છે. અત્યારે ખાલી કાર્યકારી રીતે અત્યારે ચંપાબેન ત્રિવેદી છે. ચંપાબેન ત્રિવેદી છે. અત્યારે તમે શું ચાર્જ સંભાળો છો? હું અત્યારે ચાર્જની પણ પ્રિન્સિપાલ તરીકે જેટલી કંઈ હવે ટ્રસ્ટને બધું દુઃખ થાય અત્યારે જ્યાં સુધી મંજૂર ન થાય ટ્રસ્ટમાં ત્યાં સુધી મારે કામ. સર, જાણવા મળ્યું છે આ જીવન તીર્થના વિદ્યાર્થીઓ જે છે એકલવ્યમાં તમે ક્લાસ ટ્રાન્સફર કર્યા છે, ત્યાં ભણતર કરે છે. એવું નથી, સ્કૂલમાં આવીને વિદ્યાર્થીઓ છે, પણ હાલ થોડો તમારી બિલ્ડિંગમાં થોડોક સુધારો કરવાનો છે અને મારી મંજૂરી છે. થોડુંક જર્જરિત બિલ્ડિંગ છે એટલે સુધારા કર્યા વગર શક્ય નથી. એટલે ખાલી ફક્ત 1 વર્ષ માટે થઈને મેં શિફ્ટ કરવા માટે થઈને બાળકોને મૂક્યા છે કે અહીંયા મારા વિદ્યાર્થીઓ 60 ત્યાં સંખ્યા થઈ અને અહીંયા થોડુંક બિલ્ડિંગમાં રૂમ મોટો કરવો પડે એમ છે. 11-12 થઈને ત્યાં કેટલી સંખ્યા કેટલી છે ત્યાં? અત્યારે 11-12ની થઈને ત્યાં 120 સંખ્યા છે. અહીંયા તમારી પાસે કેટલી સંખ્યા છે? 11. અહીંયા અમારી સંખ્યા છે અત્યારે જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એ અને આર્ટ્સના જે 8-10 વિદ્યાર્થીઓ છે એ અહીંયા. સાયન્સના કેટલા વિદ્યાર્થી છે અહીંયા? સાયન્સ અત્યારે 2 વિદ્યાર્થીઓ રેગ્યુલર ગુજરાતી મીડિયમમાં ભણે છે. અચ્છા, અહીંથી તમારી ફી કેટલી છે? અહીંયા અમારી ફી જે FRC મંજૂર કરેલી હોય એટલી જ છે. અને એમાંય તે કોરોના પછી અમારી ટ્રસ્ટે નિર્ણય લીધો હતો કે એક સત્ર દીઠ તમારે 2-3 હજારથી વધારે ન લેવી એ પ્રમાણે અમે ફી લઈએ. સત્ર દીઠ 3,000 રૂપિયા એટલે વાર્ષિક 6,000 રૂપિયા. તોય અમે એમાંય ઘટાડો કરી અને માત્ર 4,000 રૂપિયા લઈએ છીએ બરોબર છે વાર્ષિક. કારણ કે પૂરેપૂરી 6,000 કેટલાક વિદ્યાર્થીઓ આપે છે. કોરોના પછી એવો ઠરાવ કર્યો હતો કે જે વિદ્યાર્થીને જેટલી પોસે એટલી, કોરોનામાં કોઈને 20 ન અપાય, બધાના ધંધા બંધ હતા, એટલે જેટલા વાલી સ્વૈચ્છિક આપે ને એટલી તમે ફી લેજો. એ વધુમાં વધુ એકલવ્યમાં તમારા જ બાળકો છે ને? અત્યારે ત્યાં વિદ્યાર્થીઓ ટ્રાન્સફર મેં કર્યા છે થોડોક ટાઈમ પૂરતો. એટલે તમારા જ વિદ્યાર્થીઓ મારા છે એટલે મારા તો એક વર્ગના જે તમારા વિદ્યાર્થી હોય તો તમે જે કહો છો એ ફી જ હોય ને? એ જ ફી હોય. હું રીતના બોર્ડ મારું છું કે મારી ફી આટલી છે, વાલીને વાકેફ કરીને પછી આગળ ચાલો. ઓકે. થેન્ક યુ સર.